દેવ બાજુ રખડવા નીકળી ગયા, નાગવા બીજ ઉપર શું જોયું? તો રામ રામ વાલેડા, આજના આપણા દેશી મિની વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. દાદા આપણે આવી ગયા છે દીવ. તો દીવની અંદર આપણે અલગ અલગ જગ્યાએ જવાનું છે અને અલગ અલગ જગ્યાની મોજ માણવાની છે. તો આપણે સૌથી પહેલા આવી ગયા દીવનો પ્રખ્યાત દીવ ફોર્ટ ઉપર. ઉપર જતા તમારા ભાઈને તોપની સલામી આપવામાં આવી. बेकार है भैया, मैं तो टूट गया। ત્યાર પછી હું ને મારો ભાઈ વિચારવા લાગે કે આ ડંકો અહીં હું કેમ ટાંગ્યો? ક્યાં તો ડંકો બોલ્યો. આગળ આવીને જોયું તો અહીં લાઈટ હાઉસ હતું, પણ લાઈટ તો થતી ને. ત્યાર પછી હું દેવાત ખવડની સ્ટાઇલમાં રીલ બનાવવા વળગી. રીલનો કાર્યક્રમ પૂરો કરીને હું મારો ભાઈ નીકળી ગયા ચૂનો જો. ત્યાં તો મારો ભાઈ કે મારા ફોટા પાડી દે, પછી એના ફોટા પાડી દીધા. પછી મેં કીધું મને એકચ્યુઅલી એસી સિવાય નહીં ફાવે. એમ કહીને હું માથે રૂમાલ નાખીને જતો હતો. ત્યાં તો મને એક દેવાત ખવડનો ડાયલોગ યાદ આવી ગયો. પ્રોફેશનલ ફોટોગ્રાફી કરવા માટે આ ભાઈને દુબઈથી બોલાવવામાં આવ્યા. પછી તો એ દુબઈ વાળા ભાઈ પોતાના જ ફોટા પાડવા વળગી ગયા. આ ભાઈ સ્લો મોશન વિડીયો બનાવતો શર્માઈને પાછો મોકલી દીધો. निन्नी आ रही है बहुत देर से, निन्नी कर लूं? તો આજનો મિની વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. પાર્ટ 2 જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જજો.